વડોદરા શહેરમાં સ્વચ્છતા મુદ્દે મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવતા દાવાઓ વચ્ચે અકોટા વિસ્તારમાં ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે। શહેરમાં સ્વચ્છતા માટે કરોડો રૂપિયાની ફાળવણી કરવામાં આવી હોવાના દાવા કરવામાં આવે છે, પરંતુ જમીન પરની સ્થિતિ કંઈક અલગ જ દર્શાવે છે। અકોટા રોડ પર ન્યારા પેટ્રોલ પંપ નજીક વોર્ડ નંબર 12 વિસ્તારમાં ભાજપ કાર્યાલયથી અંદાજે 100 મીટર દૂર ગટર ઉભરાવાની સમસ્યા જોવા મળી રહી છે। ગટરના પાણી રસ્તા પરથી વહેતા રહીને સોસાયટીના ગેટ સુધી પહોંચતા સ્થાનિક રહીશો મુશ્કેલીમાં મુકાયા છે। સ્થાનિકોમાં આ મુદ્દે ભારે રોષ જોવા મળી રહ્યો છે। લોકોનું કહેવું છે કે પીવાનું શુદ્ધ પાણી તો ઘરો સુધી પહોંચતું નથી, પરંતુ ગટરના પાણી ચોક્કસપણે પહોંચી રહ્યા છે, જેના કારણે સ્વચ્છતા અને વિકાસ અંગેના દાવાઓ પર પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે। આ સમગ્ર પરિસ્થિતિને લઈને તંત્રની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે અને તાત્કાલિક ઉકેલ લાવવા માંગ ઉઠી રહી છે। અકોટાથી લઈને મુજમોડા વાળો જે રોડ જઈ રહ્યો છે તેની અંદર નાયરા પેટ્રોલ પંપની સામુ 3 રસ્તા પડે છે ને, ત્યાં આગળ હાલ ગટર ઉભરાઈ રહી છે દિવસે, અને એટલું બધું પાણી રોડ પર છે કે લોકોના ગાડીથી છાંટા ઉડે છે આવતા જતા। બીજી વસ્તુ કે દુર્ગંધ પણ એટલી મારી રહી છે। ગટરનું પાણી વડોદરાની અંદર જે 30-30 વર્ષથી શાસનમાં છે ત્યાં આગળ આવી હાલત હોય। આવનારા સમયમાં સ્થાનિક સ્વરાજ્યનું ઇલેક્શન એટલે કે સ્થાનિક મુદ્દાઓને લઈને જ થતું ઇલેક્શન છે, જેમ કે રોડ રસ્તા છે, ગટર છે, પીવાનું પાણી છે, બરાબર, ટ્રાફિક છે। આ મુદ્દાઓને લઈને થતું ઇલેક્શન તો જો આ 30 વર્ષમાં આ ગટર આજે પણ ઉભરાતી હોય તો આવનારા સમયમાં તમારી શું હાલત થશે। એટલી જ અપીલ કરવા માંગુ છું કે આ બધા મુદ્દાઓને લઈને વોટ આપજો। આવનારા સમયના 26 તારીખે જ્યારે મતદાન કરાવવા જાવ ત્યારે આ જ બધા મુદ્દાને લઈને વોટ આપજો। અને નમ્ર અપીલ કરું છું કે આવી પરિસ્થિતિ મારા વડોદરાની નથી। મારું વડોદરા ઘણું સારું છે, ગાયકવાડનું વડોદરા જોવા જઈએ ને ઘણું સારું છે, તો આવી પરિસ્થિતિ નથી। તો આવનારા સમયમાં આ મુદ્દાઓને લઈ વોટ આપજો એવી અપીલ છે। વોર્ડ 12 સમસ્યાની ભરમાર। આ એક એવો વિકાસશીલ વિસ્તાર છે જ્યાં છેલ્લા બે વર્ષથી તો વન સાઇડ જ રોડ છે, એ તો પૂરું નતું થયું, અને હવે પાછી ગટરની સમસ્યા। આ વિકાસ છે 30 વર્ષનો, જે ભાજપના શાસન છે 30 વર્ષનો વિકાસ થયો। વિચાર કરો, આવો ને આવો વિકાસ કરશે તો વડોદરા ક્યાં જઈને અટકશે। એટલે કહેવા માંગુ છું, આવનારા ઇલેક્શનની અંદર નગરપાલિકા ન એટલે નળ, ગ એટલે ગટર, ર એટલે રોડ, એટલે નગરપાલિકાનો મતલબ જ આ છે, રોડ રસ્તા ગટર। એટલે આ વિષયને લઈને થતું ઇલેક્શન એટલે નગરપાલિકાનું ઇલેક્શન। કે આ વખતે વિચાર કરજો, જો વિચારીને વોટ આપજો। ભગવાનના નામ પર બહુ વોટ આપી દીધા, હવે કામના નામ પર વોટ આપજો। જરૂરી થઈ ગયું છે પરિવર્તન વોર્ડ 12 માં।